ઓરફિશ, જેને ડૂમ્સડે માછલી તરીકે ઓળખવામાં આવે છે, તે ઊંડા સમુદ્રમાં જોવા મળે છે. જાપાની લોકવાયકાઓ પ્રમાણે જોવા જઈએ તો તેને દુર્ભાગ્યની નિશાની પણ માનવામાં આવે છે. સામાન્ય રીતે તે સમુદ્રમાં 200 થી 1000 ફૂટ નીચે જોવા મળે છે, પરંતુ મે 2025 થી ઓરફિશ 4 વખત સપાટી પર જોવા મળી. આનાથી સમગ્ર વિશ્વમાં ચિંતા છે. હકીકતમાં જ્યારે પણ આ માછલી સપાટી પર દેખાય છે ત્યારે ભૂકંપ, સુનામી, દુષ્કાળ અથવા તો યુદ્ધ જેવી કુદરતી આફતો આવે છે. આ માછલીના દેખાવે સામાન્ય લોકો અને વૈજ્ઞાનિક સમુદાય બંનેમાં જિજ્ઞાસા જગાવી છે. જો કે વૈજ્ઞાનિક સમુદાયના લોકો આ માછલીઓ સપાટી પર આવવાના સંભવિત કારણો શોધી રહ્યા છે, પરંતુ ઇન્ટરનેટ મીડિયામાં ચર્ચાઓ થઈ રહી છે કે શું ઓરફિશનું દેખાવું ભવિષ્ય માટે સંભવિત ચેતવણી સંકેત હોઈ શકે છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું. આ વર્ષે તમિલનાડુમાં પહેલીવાર આ માછલી જોવા મળી હતી. આ માછલી સૌ પ્રથમ મે મહિનામાં ભારતના તમિલનાડુ રાજ્યમાં જોવા મળી. લગભગ 7 માછીમારોએ લગભગ 30 ફૂટ એટલે કે 9 મીટર લાંબી એક વિશાળ ઓરફિશ પકડી હતી. તેનો વિડીયો પણ વાયરલ થયા પછી સમગ્ર વિશ્વમાં આ માછલીના વિચિત્ર દ્રશ્યો શરૂ થયા છે. આ પછી 2 જૂનના રોજ તાઝમાનિયાના પશ્ચિમ કિનારા પર 3 મીટર લાંબી ઓરફિશ જોવા મળી. તેના ફોટા ઓનલાઈન આવ્યા પછી ઓરફિશ અને કુદરતી આફત સંબંધિત ચર્ચાઓ તીવ્ર બનવા લાગી. ત્યારબાદ ન્યુઝીલેન્ડના કિનારા પર 2 ઓરફિશ મળી આવ્યા બાદ ચિંતા વધુ વધતી ગઈ, કારણ કે આમાંથી એક ઓરફિશનું માથું ન હતું. 2024માં કેલિફોર્નિયામાં ભૂકંપ આવ્યો તેવું કહેવાય છે. 10 ઓગસ્ટ 2024ના રોજ સેન ડિએગોમાં 12 ફૂટ લાંબી ઓરફિશ જોવા મળી. 1901 થી આ વિસ્તારમાં આ વિનાશક માછલી ફક્ત 20 વાર જ જોવા મળી છે. તેને ત્યાં ખરાબ શુકન પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેને જોવાનો અર્થ સુનામી કે ભૂકંપનો ભય છે. 2 દિવસ પછી લોસ એન્જલસમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો. 2011માં જાપાન સુનામીથી હચમચી ગયું હતું. જાપાનમાં આ માછલી જોવી એ એક ખરાબ શુકન માનવામાં આવે છે. આ વિનાશક માછલીની સૌથી પ્રખ્યાત ઘટના 2011માં જાપાનમાં આવેલા ભયાનક ભૂકંપ અને સુનામી સાથે સંબંધિત છે. એક અહેવાલ અનુસાર આ કુદરતી આફત પહેલા દરિયા કિનારે 20 ઓરફિશ મૃત હાલતમાં જોવા મળી હતી. આ પછી 9ની તીવ્રતાના ભૂકંપ પછી ત્યાં એક વિશાળ સુનામી આવી. જાપાનમાં આ મોજા દરિયાકાંઠાથી 10 કિલોમીટર સુધી પહોંચ્યા હતા, જેના કારણે 4 લાખથી વધુ લોકોએ પોતાના ઘર ખાલી કરવા પડ્યા. તે જ સમયે 20,000થી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. ઉપરાંત ભૂકંપના 24 કલાક પછી ફુકુશીમા પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો, જેના પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. હવે એ જાણીએ કે ઓરફિશ છે શું. ઓરફિશ લાંબી રિબન જેવી માછલી છે. તે મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય મહાસાગરોમાં ઊંડા પાણીમાં જોવા મળે છે. તે સૌથી લાંબી હાડકાવાળી માછલી છે, જેની લંબાઈ 30 ફૂટ સુધી પહોંચે છે. તેનું વજન 300 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. તેઓ મોટે ભાગે પ્લાન્કટોન અને ક્રસ્ટેશિયન જેવા નાના જળચર જીવો ખાય છે અને મનુષ્ય માટે કોઈ ખતરો નથી. તેમની તરવાની કુશળતા પણ એકદમ અનોખી છે. ઓરફિશ તરવા માટે તેમના ફિન્સ રિબનની જેમ લહેરાવે છે અને પાણીમાં ઊંડે સુધી ઊભી રીતે ડૂબકી મારી લગાવી શકે છે, એટલે કે સીધા ઉપરથી નીચે સુધી. તેમનું શરીર પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, જેના કારણે તેઓ તેમની આસપાસના પાણીમાં ભળી જાય છે, જેના કારણે શિકારીઓ માટે તેમને દૂરથી જોવાનું પણ મુશ્કેલ બને છે.